નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ચુનીલાલ મડિયાની સરસ મજાની વાર્તા જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. ધૂંધવાતા પૂર. શ્રી ચુનીલાલ મડિયાની ખૂબ જ લોકપ્રિય વાર્તાઓમાંની એક વાર્તા એટલે ધૂંધવાતા પૂર. મિત્રો, એક વખત વાંચશો એટલે બીજી વાર પણ વાંચવાનું મન થાય એવી સરસ મજાની વાર્તા છે. મિત્રો, તો ચાલો વિડીયો શરૂ કરીએ. ઉભેડના ચકચકતા અને લીસા લપાટા વેકરાથી ભરેલા બે ખેતરામાં પહોળા પટમાં ગોકળ અષ્ટમીનો મેળો ભરાયો હતો. જેઠ અષાઢના નક્તર આ વર્ષ સારા થયા હતા. હાથીઓ પણ જાણી પેટ ભરીને કાચ્યો હતો અને લોકયુક્તિને પ્રમાણે માઘા વરસથી ધાનના ઢગલા થયા હતા. એટલું જ નહીં પણ કેટલે ઠેકાણે તો 8 દિવસની વરસાદની હેલી પડવાથી ઊભા મોલ બિયારણ શોધતા જળમૂળથી ધોવાઈ ગયા હતા. પણ એકંદરે છેલ્લા નપાણિયા આ વર્ષ કરતાં આ વર્ષે લગભગ 15 આના જેવું પાકવાની ધારણા હતી. તેથી ખેડૂતના અને વેપારીના મન ભર્યા હતા. નદી નાળા પાણી પીયાવા અને ખાડા ખબૂચિયા નવા નીરથી ભરાઈ ગયા હતા. વૈશાખને બળબડતી વેપુમાં ખાલી ખમ પડેલા વીરડાઓની સૂકી વિનાશ આવી હતી. વાવ કુવાઓ પાણી ઊંચે ચડી જવાથી પનિયરના સિંચન રોડા અને કોસિયાઓને કોસ અને રાંધવા લાંબા પડવા લાગ્યા. આ સૌની સાથે જીવન હૃદયમાં પણ અષાઢ મહિનો જવાથી નવરસની સરવણીનો ફૂટ્યા નવાણે છલકી ઉઠ્યા હતા. ઉભેણ નદી ગાંડી નદી કહેવાતી હતી. એના પાણીનો કે પૂરનો તો કાંઈ મેળો નહીં. માથા પર તડકો ધમધમતો હોય અને ઓચિંતો ઉપરવાસથી ઘોડાપૂર આવી ચડે. એના આડેધડ વહેતા વહેણમાં એટલો તો વેગ હતો કે ઘૂંટણપૂર પાણીમાં ઊભેલા માણસો પણ તેમાં તણાઈ જાય. આવી ગાંડી નદીના બંને કાંઠે અત્યારે માનસાગર હિલવા લેતો હતો અને ધરતી એ પેટ ભરપૂર વર્ષા પી રહ્યા પછી પોતાની સમૃદ્ધિની લીલાછમ બિછાટ અંગ ઉપર બિછાવી હતી. એ બિછાટ ઉપર શ્રાવણ મહિનાના સળવાળનો ઓછો જાડી છંટકાવ થતાં ધરતી મહેક થઈ હતી. નવા ધાન્ય પલ્વિત બનેલી વસુંધરાના નવજીવનનો મહોત્સવ ઉજવવા અડકે પડખેના 100 લોકો અહીં ઉમટી પડ્યા હતા. આખા ઉભેણપટમાં આ સ્થળ અત્યંત મનોહર અને સુંદર લાગતું હતું. બંને કાંઠા તેમજ ઉપરવાસ અને હેઠવાસ વહેણના દોડાઓ અને ચઢાણોની વચ્ચે મહાદેવનું મંદિર એવી રીતે ગોઠવાયું હતું કે ગમે તેટલું અંતર ઉભેલો માણસ પણ પદ્મશિખરના દર્શન કરી શકે. મંદિરના નીચ મંડપની બહાર વ્યાસપીઠવાળા સભાસદ જેવો વિશાળ ઓટલો હતો, જેના ઉપર અત્યારે ભજન મંડળી અને ભજનની રમઝટ જમાવી હતી. ઊંચામાં આવેલા કાચા સોના જેવો ફળદ્રુપ ભાઠામાં આડા દિવસે વાગરી લોકો વાડા બાંધીને મીઠા સાકર જેવા તરબૂચ પકાવતા હતા. દિવસ રાતનો રખોપા અને સતત જળ સિંચનના પરિણામે ઘી પીધેલી લાપસી જેવી બનેલી એ ગાગડિયાળી ધરતી ઉપર આજે એના છોરું મોકળે મને નાચી રહ્યા હતા. પટની એક કોર ઉપર વહેતો ખળફળિયો બાદ કરતા આખા વિસ્તાર ઉપર અત્યારે ઠાસોઠાસ હીરાકસીના છોકડાઓ ફેટા અને લાલ પીળા ઓઢણાની આડોઆડ ગોઠવાઈ ગયેલી મથુરાવટીઓને ને જોતા સ્વપ્નમાં કોઈ પરીઓને આવીને આવડ અને કેસુડાના રંગબેરંગી ઝૂંડ ઉગાડી મૂક્યા હોય એવો ભાસ થતો હતો. ભેગા થયેલા ભોળા માનવ મનખાનું હલનચલન પણ જાણે કે એટલું તો સુશકબંધ અને સુમેળવાળું હતું કે દૂરથી જોતા વિરાટના રંગમંચ ઉપર ક્ષણે બદલાતી જતી રંગળીનો ખ્યાલ આવી જાય. વહેની ઉપર વાસમાં ફાડકાની ચકડડીઓ અને ઉચક નીચક ચકડોળ ખટાવવામાં આવ્યા હતા. છોકરા છોકરીઓ અને રસિયા યુવાન યુવતીઓ ક્યાં હક ઠેઠ ભેગા થયા હતા. યુવાનીએ ઝૂલાણા કડિયા અને માથે 20 આટાડા લાલ હીરાકસીના ફેટાઓ વીંટ્યા હતા. માથામાં ધૂપેલ નાખીને ઓળ્યા હતા. અણિયાણી આંખોને ખૂબ પૂર્વક આંજીને સોનાના કોઠિયાળાએ સોપતી કાન બુટ્ટો ઉપર આંજાના ટપકા કર્યા હતા.
કેટલાક નામો ઉપરથી ફૂટતી મૂછના દોરાનો જાંબલી ભૂરો લીસટો તો જાણે કે સમસ્ત યુવન સુંદરીને ત્યાં કેન્દ્રિત કરી એની માધુરીના રહસ્યની જીભ બની બેઠું હતું. છોકરીએ પણ આંખમાં આંજાના લપેટા તાણ્યા હતા. ખોરા ધૂપે રસ બસતા માથાના વાળને જેની કાસકી અને ધારદાર ખપરા વડે તાણીને તંગ મીંડલાના ગૂંથ્યા હતા. લાલ લીલી અતલસના હીર ભર્યા કમખા પહેર્યા હતા અને જાડા બુસ્ત જેવા પહેરણોમાં મેના પોપટ વનજાત્રા વગેરે ભરતકામના ગોળ નાના આબલા એમને પહેરનારના પારદર્શક અણબોટિયા હૈયાના પ્રતિબિંબ પાડતા ચમકી રહ્યા હતા. આપ સૌને ઠાસોઠાસ ભરીને ચગડોળ પૂરે વેગ ભરતા હતા. બાજુમાં ગોળ બાજાણિયા નકટકા વગેરેના ખેલ ખેલાતા હતા. તેમને સૂર ચડાવવા માટે બેવડી વળી ગયેલી દાંડીએ પણ આંખ મીચીને ઢોલી લોકો ઢોલ પીટીએ જતા હતા. એના અવાજને સુમેળમાં જ રાસ મંડળીઓમાં અંટકા અને 3 તાલના દાંડિયા રાસની હીચ જામી હતી. ભજન મંડળીઓમાં બોધા થયેલા તબલા ઉપર જાણી જોર જોરથી થપડીઓ પડતી જતી હતી અને એ તાલમાં જ ભજનિકો મંજીરા કરતાલ અને કાશી જોડીઓ વગાડી જતા હતા. દૂર મંદિરના દર્શનાર્થીને હાથી ઉપર ઉપરી થતો ઘંટરાવ પણ આ સમષ્ટિ ગાનમાં સૂર પુરાવતો હતો. આવડા બહોળા માનવ સમૂહનો ચિત્ર વિચિત્ર બેસુરો કલબલાટ પણ મેળાના વાદ્યમાં ગળાઈને આમાંથી પંચમ સુરોની મિલાવટવાળું કોઈ નિરાલું જ માનવ જીવોનું સનાતન છતાં નિઃશબ્દ એવું અનંતગાન સંભળાતું હતું. કારણ આ કોઈ મુઠ્ઠીભર માનવીઓનું નહીં પણ સમસ્ત જીવંતોનું સંમેલન હતું. નવા વરસાદ અને નવો પલિત બનેલ માનવ જીવનનું આ મહોત્સવ હતું. ધરતીના રસકસની ઉજવણી કરવા આખે આખા માનવપુર ઉમટ્યું હતું અને તેથી જ એમાં છૂટાછવાયા વોકળા અને ખડખડીના ખડખડ કર્કશ અવાજ નહીં પણ રમણે ચડેલા મહાનંદના મદ ધૂંધવાતા પૂરના ધીર ગંભીર તાલબદ્ધ નિમ્રતા સંભળાતા હતા. ઓચિંતા જ ખળબળિયા પાણી ડહોળાવા લાગ્યા. તેલ જેવા નીતર્યા પાણી વહેતા હતા. એ ડહોળા રાપ જેવા થવા માંડ્યા. તરત જ પારખું એ પારખી કાઢ્યું કે નદીના ઉપરવાસથી પૂર આવી રહ્યું છે. પાપણના પલકારા જેટલી વારમાં તો આખા મેળામાં રાડ પડી ગઈ કે ઉપરવાસના વરસાદના પૂર આવી રહ્યા છે. મહાપ્રયત્ને મિલાવેલા વાદ્યતારો ઉપર બજવાઈઓ પોતાની જાતને ભૂલી જઈને હૃદય ઠલવી રહ્યો હોય અને સરદારાવાલી પરાકાષ્ઠાએ પહોંચી કરતી હોય ત્યારે જ વાદ્યનો મુખ્ય તાજ તૂટે અને અસહ્ય રીતે બસુરું વાતાવરણ ઊભું થાય. જામેલા રંગમાં ઓચિંતો ભંગ પડે એના પ્રત્યાઘાતી ઘોંઘાટ શરૂ થાય એવી જ સ્થિતિ અત્યારે મેળામાં થવા લાગી. કોટી કંઠે ધૂંધવાતા માનવ મેળાના જીવનગાનમાં ભંગ પડ્યો. મેળામાં ભંગાળ પડ્યું. રસગેલો યુવક યુવતીઓને લઈને પૂરજોશમાં જગ્યા જતા ચગડોળે થંભી ગયા. 2 વાસ વચ્ચે બાંધેલી દોરી ઉપર અદ્ધર ચાલતા નકાઓ નીચે કૂદી પડ્યા. ભજન ધૂન અટકી ગઈ. દાંડિયા રાસની હીચ બંધ થઈ ગઈ. મંદિરમાં થતો ઘંટરાવ પણ નિઃશબ્દ બની ગયો. નદીના પાણી પણ વધારે ડહોળાઈ ગયા હતા. માણસો જીવ લઈને ભાગવા લાગ્યા. આખા મેળામાં નાસભાગની હટ્યાપટ્ટીને હો ગોકીરો થઈ રહ્યા હતા. નદીના ડહોળા વહેણમાં હવે ઉપરવાસથી ઝાડવા ઝાખરા પણ તણાઈ આવવા લાગ્યા હતા અને આખા મેળામાં ભાગજો ભાગજોની રીવોડિયામણ બોલી રહી. રમકડાની દુકાનો, મેવા મીઠાઈના માંડવાઓ, રમતગમતના તંબો બધું પોતપોતાને ઠેકાણે રહ્યું અને માણસોએ પહેરેલા કપડાં જ ચપટીમાં જીવ લઈને ભાગવા માંડ્યા. પણ આજે જાણે કે કુદરત કૂપી હતી. હાફડા ફાફડા ભાગતા જીવોને એ હફળફટમાં લેવા ક્યાંય નહોતા. ત્યાંથી આબમાં ઘટાટોપ વાદળા અડી આવ્યા અને ઓચિંતી જ સૂરજ આડી કોઈએ થાળી ઢાંકી દીધી હોય એવું અંધારુધાર થઈ ગયું હતું અને ઈશાન દિશાએ કાન ફોડી નાખે તેવા ગાજવીજના કડાકા સાથે મુસળધાર વરસાદ તૂટી પડ્યો. એટલી વારમાં તો નદીના પાણી ઊંચે ચડી ગયા હતા. તાણ અનેક ગણું વધી રહ્યું હતું. ઊંચાણવાળી ભેખરને પણ પૂર આવવા માંડ્યું હતું. ચગડોળ તણાયા, માંડવા તંબુઓ તણાયા, માણસો તણાયા, મેળો તણાયો. પલવારમાં જ પૂરની એક સામથી છાલક આવી અને બાખડિયા ભરીને બેખાડે આંબવા
જતા માણસોને પ્રવાહમાં ખેંચી લીધા. માનવ માત્રામાં રહેલી પ્રબળ જીજીવિષા અને કુદરતની સર્જન જેટલી જ પ્રિય એવી સહકાર પ્રવૃત્તિ વચ્ચે સંઘર્ષ જન્મ્યું હતું. બંને એકબીજાના માત કરવા મથ્થા હતા. કુદરતના સહકાર બળો સામે માનવ કેવા મામૂલી આયુધ્યો શોધતા હતા. રમકડથી ભરેલ પેટી પટોળાને કડા પકડીને તેના માલિકો પૂરમાં તરવા મથ્થા હતા, પણ પાછળ માર ઘસે આવતા રાક્ષસી મોજાની એક જ ઝાપટે એ માનવ તણખાલોને ક્યાંય ને ક્યાંય ફેંકી દીધા હતા. તંબુઓની વાસ વળી અને બીજા કાટમાળખાઓને પણ અનેક માણસો બળપૂર્વક ભાત બીડીને વળગી રહ્યા હતા. પર પૂરના પાણીનો હર ક્ષણે વધતો જતો માર એ સૌને શેકેલ જંજીરની જેમ ઝંઝરી કાઢતું હતું. જુવાન આદમીઓએ ઝાડનો આશરો લીધો હતો, પણ એ ઝાડવા જાફરાને ઉભેળ મૂળિયા શોધતા ઉખેડી નાખ્યા. બીજા કેટલાક લોકોએ મહાદેવના મંદિર ઉપર સલામતી શોધવા પ્રયત્નો કર્યા, પણ એમને ઉભેળના ચડતા પૂર આંબી લીધા હતા. વરસાદ અનાધાર વરસતો હતો. દક્ષિણાથી પવનથી ખેંચાઈને આવેલા વાદળાઓએ હવે તો આખું આકાશ ધરી લીધું હતું. ચારે દિશાઓમાં ક્યાંય નાખી નજર નહોતી પૂગતી. ચારેકર જામી પડેલા અંધારામાં ઉભેણ બે કાંઠે દોડતી હતી. ઉપર ગામમાં થયેલી અતિવૃષ્ટિના ધોધમાર ઘસે આવતા પૂર ઉભેના પહોળા પટને એ છલકાવી દીધો હતો. આખી ધરતી ઉપર જળ બંબાકાર થઈ ગયો હતો. ઘડીવાર પહેલા રમણે ચડેલા હૈયું દળતો માનવ મણખો નિમિષા માત્રમાં આ જળ બંબાકારના ફાળકા ગરબ થઈ ગયું. ઉભેણ ગાંડા દૂર બનીને વીતી હતી. એના વેગે ઘસતા ઘોડાપુરમાં ઉઠા મથોડું ઊંચા મોજા મરુભૂમિએ આરોટતા મહાકાય રાક્ષસોની યાદ આપે તેવા બિહામણા લાગતા હતા. તેમાં જ્યારે ઈશાન ખૂણે વીજળીના ઝીણા ઝબકારા થઈ જતા, ત્યારે તો એ મનોમોજાઓની ભયાનકતા અને ઘણી વધી જતી હતી. હવે તો અંકલાસે ચડેલી ઉભેણ મન મોકળું મૂકીને ઘેર રાગે ધૂંધવાતા માંડ્યું હતું. પૂર્ણચંદ્ર જોઈને ઘેલો બની ધૂંધણા મંટા સિંધુનું ગર્જન આજે ઉભેના ધૂંધવાતા પૂરમાં સંભળાતું હતું. થોડી વાર પહેલાં કિલ્લોલથી રહેલા મલખ માનવીના કલપલાટનો ધૂંધવાતા આ ગાંડાપુરના ધૂંધવાટમાં સમી ગયો અને હેલીના વરસાદ સાથે ઉતરેલી વાવાઝોના દસે દિશાએથી ઉઠા હિપકાતા વાયરાઓના તળીપનું નૃત્ય મીંડ નિઃશબ્દ છતાં સંભળાયું ન જાય તેવું દર્દભૂ પ્રણય ગાંજી રહ્યું. વળતે દિવસે આ પ્રણાલીલા સમાઈ ગઈ હતી અને ઉભેના ઘોડાપુર ઉતરી ગયા ત્યારે હેઠવાસ પટમાં એકાદ ગાંવ દૂર એક તોતિંગ બાવળના ઉખેડી ગયેલા થોડિયામાં એક યુગલના મૃતદેહ અટવાઈ ગયેલા દેખાયા. ઉત્સવના રંગબેરંગી પોશાક પહેરેલા આ લગ્ન મુખ જુવાન યુવતીને ગામ લોકોએ ઓળખી કાઢ્યા. મેળામાં ચાલતી ચગડોળે તેઓ ધણાઈ ગયા હતા અને અત્યારે મૃત અવસ્થામાં પણ બંને જણા એકબીજાને આલિંગનથી વળગી રહ્યા હતા. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.